અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધાની યોગ્ય માંગણી સાથે ધારી પત્રકાર સંઘ જે ઝુંબેશ, જે અભિયાન, જે મહેનત કરી રહેલું છે, જેના ફળ સ્વરૂપ આપણને સહુને, લાખો લોકોને બ્રોડગેજ સુવિધા મળી જશે એવી આશા અને અપેક્ષાઓ બંધાયેલી છે. ખાસ કરીને આપણે માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિત અને મૌખિક રજૂઆતો કરેલી હતી. જે પ્રતિનિધિ મંડળ ગયેલું, ધારી પત્રકાર સંઘ હોય, અમરેલી બ્રોડગેજ કમિટી હોય કે પછી ચલાલાના વેપારી અગ્રણી અને માજી ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા હોય, જેઓએ મુખ્યમંત્રીશ્રીને મળીને એક સરસ મજાની રજૂઆત કરેલી હતી અને મુખ્યમંત્રીશ્રીએ પોઝિટિવ જવાબ પણ આપેલો છે. આપણે આશા અને અપેક્ષાઓ સેવી રહેલા છે. એક બિન રાજકીય અભિયાન, એક બિન રાજકીય મિશન જે સાચી દિશા તરફ જ્યારે આગળ વધી રહેલી છે, ત્યારે આપણને સત્તા સ્થાને રહેલા રાજકીય આગેવાનો, ચૂંટાયેલા આગેવાનો અને સાથોસાથ આમ જોઈએ તો આપણા આદરણીય વડીલો ડૉક્ટર કાનાબાર સાહેબે 2 દિવસ પહેલા ટ્વીટ કરેલું હતું અને લાંબા સમયથી ધારી પત્રકાર સંઘ ડૉક્ટર કાનાબાર સાહેબનો ટ્વીટની રાહ જોઈ રહેલો હતો અને ડૉક્ટર કાનાબાર સાહેબે એક ટ્વીટ કરેલું હતું કે લાખો લોકોને મળવા પાત્ર સુવિધા અને સેવા, જેમાં રોડા નાખી રહેલા લોકો અને ખાસ કરીને જે રોડા નખાઈ રહેલા છે ઇકો ઝોનના નામે, સિંહ પ્રેમીઓ સિંહોના નામે આજે જે રોડા નાખી રહેલા છે, માનની હાઈકોર્ટમાં જે પિટિશન દાખલ કરવામાં આવેલી છે અને તેનો કેસ પણ ચાલી રહેલો છે. આપણે જાણમાં આવ્યા પ્રમાણે આવનારી તારીખ 17/7 એટલે કે 2 દિવસ પછી તારીખ પણ છે હાઈકોર્ટની અંદર. જે લાખો લોકો માટે ઉપયોગી સુવિધા છે બ્રોડગેજ સુવિધા, અમરેલીથી વિસાવદર સુધીની આ બ્રોડગેજ સુવિધા આપણને મળી રહે એ માટે આપણે જ્યારે આશાવાદી છીએ અને અપેક્ષા રાખી રહેલા છીએ, ત્યારે 17/7ના રોજ જે માનની હાઈકોર્ટની અંદર કેસ ચાલી રહેલો છે, એની સુનાવણી થઈ રહેલી છે, ત્યારે આપણે આશા રાખીએ કે લાખો લોકોના હિતમાં કંઈક ને કંઈક નિર્ણય લેવામાં આવે અને ચુકાદો આવે. બીજી વાત આપણે એ કરીએ કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જ્યારે આપણે મળેલા હતા, ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલને આપણે લેખિત અને મૌખિક રજૂઆતો કરી, જેના જવાબમાં મુખ્યમંત્રીશ્રીએ પણ આ વિશે પોતે સમગ્ર જાણકારી મેળવીને આગામી દિવસોમાં કંઈક ને કંઈક લોકોને ભેટ આપશે. આ ભેટ એટલે કે આપણે આશા રાખીએ કે આપણને બ્રોડગેજ સુવિધા મળી રહે. આપણે જ્યારે વિધાનસભાના જે પ્રાંગણની અંદર ગેટની અંદર દાખલ થતા હતા, ત્યારે આપણા માનની સાંસદ એવા ભરતભાઈ સુતરિયા પણ આપણને મળેલા હતા અને ભરતભાઈ સુતરિયાને પણ આપણે મૌખિક રજૂઆત કરી અને તેમની સાથે વાતચીત કરી. ત્યારે ભરતભાઈ સુતરિયાનો જવાબ આપણને એ હતો કે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાને ટિકિટ આપે, સાંસદની રિપીટ કરે કે ન કરે, તેઓ હંમેશા અમરેલીથી વિસાવદર અને અમરેલી જિલ્લાની અંદર બ્રોડગેજ સુવિધા, રેલવે સુવિધા વધુમાં વધુ લોકોને મળે એ માટે તેઓ સતત પ્રયત્ન કરતા આવેલા છે અને હજુ પણ કરશે તેવી તેમણે ખાતરી આપેલી હતી. સાથે જ આપણને માનનીય આપણા કૌશિકભાઈ વેકરિયા, રાજ્ય કક્ષાના મંત્રી પણ ભેગા થઈ ગયા. રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાને પણ આપણે રજૂઆત કરી, ત્યારે તેઓએ પણ આપણને પોઝિટિવ જવાબ આપેલો હતો. અને ખાસ કરીને આપણે ત્યાર પછી મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાને પણ મળેલા હતા. અને હા, જ્યારે આપણી સાથે હર્ષદભાઈ રીબડિયા, માજી ધારાસભ્ય વિસાવદરના, તેઓએ પણ અમરેલીથી વિસાવદર સુધી જે બ્રોડગેજ સુવિધા મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી હોય, ગૃહમંત્રી હર્ષ સંઘવી હોય, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ
જગદીશભાઈ વિશ્વકર્મા હોય, તેઓને તમામને આ જે આપણા માનની મુખ્યમંત્રી હોય, ગૃહમંત્રી હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હોય, તેઓને બ્રોડગેજ મુદ્દે તેઓએ રજૂઆત કરેલી હતી અને આ રજૂઆતના ફળ સ્વરૂપ આપણને વહેલામાં વહેલી તકે બ્રોડગેજ સુવિધા મળી રહે તેવી આશા અને અપેક્ષા આપણે રાખી રહેલા છીએ. ક્યાંક ને ક્યાંક આપણે જ્યારે મુખ્યમંત્રીશ્રીને મળીને આમ જોઈએ તો અત્યારે 48 કલાક વીતી ગયા. જે લોકો નેગેટિવ વિચારી રહેલા છે તેઓ હંમેશા નેગેટિવ વિચારો કરતા રહેશે. નેગેટિવ તેઓ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરતા રહેવાના. જે લોકો પોઝિટિવ વિચારધારા ધરાવે છે તેઓ અમારી મહેનતને, જે લોકો માટે, લાખો લોકો માટે એક પ્રતિનિધિ મંડળ, આમ જોઈએ તો કદાચ ને ગુજરાતના ઇતિહાસમાં તમે જોયું હશે કે ક્યાંય પણ જગ્યાએ મોટા ભાગના લોકો આગેવાની લેતા હોય છે અને પત્રકારો હોય છે તે પોતાની ફરજ નિભાવી અને ચોથી જાગીર છે એટલે કવરેજ કરતા હોય છે. પરંતુ આ બ્રોડગેજ સુવિધા મુદ્દે તમે ખાસ નોંધ કરજો કે ધારી પત્રકાર સંઘ આની અંદર સામેલ છે અને ધારી પત્રકાર સંઘની માંગણી છે કે બ્રોડગેજ સુવિધા મળે. ત્યારે અત્યારે હાલની અંદર નેગેટિવ અને પોઝિટિવ બંને વાતો હોય છે કે કોમેન્ટમાં નેગેટિવ પણ વાત હોય છે. જ્યારે અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા, 12 જેટલા અમરેલી બ્રોડગેજ કમિટી, ધારી પત્રકાર સંઘ અને ચલાલાના વેપારી અગ્રણી સહિતનું એક પ્રતિનિધિ મંડળ જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલને મળ્યું અને ભૂપેન્દ્રભાઈ પટેલને આપણે રજૂઆત કરી, ત્યાર પછી આપણે એક ફોટો પાડ્યો કે ભાઈ એક યાદગીરી રે કે ધારી પત્રકાર સંઘ છે એ મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે આવેલા હતા અને અમારે અખબારોની અંદર ને ક્યાંક ને ક્યાંક સમાચારોની અંદર પણ આપવું જરૂરી છે, એટલા માટે એક ફોટો પાડવામાં આવે. એક ફોટો પાડેલો મુખ્યમંત્રી કાર્યાલયમાંથી, જે અમે ઈમેલ લખાયું હતું, ઈમેલની અંદર આ ફોટો અમને આપવામાં આવેલો હતો. આ ફોટો આપણે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં મૂક્યો ને તો પણ લોકોએ વિચાર કર્યો, અમને પણ જાણીને, જોઈને, વાંચીને નવાઈ લાગી કે ખરેખર આવી નેગેટિવ વાતો કે આ ફોટો છે એડિટિંગ કરેલો છે, એટલે કે અમે ગયેલા જ નથી ને કદાચ ગયા હોય તો એડિટિંગ કરીને આ ફોટો મોકલજે. એવી નેગેટિવ વાતો ક્યાંક ને ક્યાંક થતી હોય છે. ક્યાંક એવું પણ સાંભળવા મળે છે કે ભાઈ તમે ગયા છો તો મુખ્યમંત્રીએ તમને ક્યારેની તારીખ આપી. ભાઈ આ મુદ્દે આપણે આમ જોઈએ તો ઘણા સમયથી લડત લડી રહેલા છે અને બિન રાજકીય લડત અત્યારે ધારી પત્રકાર સંઘ જ્યારે લડી રહેલું છે. અમે સરકારની પાસે આશા અને અપેક્ષા રાખીએ છીએ. અમારે ક્યાંય પણ આંદોલન કરવાનું નથી અને આંદોલન થાય તો એની કોઈ પણ જાતની જવાબદારી ધારી પત્રકાર સંઘની નથી. આપણે સરકારને રજૂઆત કરવાની છે અને સરકાર આપણને જો બ્રોડગેજ સુવિધા આપે, અને ખાસ કરીને એટલા માટે આપણે આશાવાદ છીએ. તમે સૌએ જોયેલું હશે કે અત્યાર સુધીમાં કોઈ પણ સંગઠન, કોઈ પણ લોકોએ જ્યારે પણ સરકારની પાસે યોગ્ય માંગણી કરેલી છે ત્યારે સરકારના કોઈ પણ ધારાસભ્યએ ક્યાંય લેટર પેડ આપેલો હોય એવો દાખલો તમે સૌ મને બતાવો. ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીના અમે જ્યારે તમામ જગ્યાએ રજૂઆત કરવા ગયેલા ત્યારે અમને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જે રાજકીય નેતાઓ છે એમના લેટર પેડનો એક થપ્પો અમારે થઈ ગયો હતો, જે અમે સ્ટેપ બાય સ્ટેપ ક્યાંક મુખ્યમંત્રીશ્રીને, ક્યાંક વન વિભાગના અધિકારીને, ક્યાંક રેલવેના અધિકારીને એવી રીતના અલગ અલગ આપતા હતા. પરંતુ આ જે અમને સૌને સહકાર મળી રહેલો છે ધારી પત્રકાર સંઘને, એ માત્ર એક જ કારણ કે અમે લોકો માટે માંગણી કરી રહેલા છીએ. અમે લોકો માટે આંદોલન નહીં પરંતુ એક અભિયાન કરી રહેલા છીએ. એટલા માટે જ્યારે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે અમે ગયેલા ત્યારે અમારી સાથે આપણા વિસ્તારના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા પણ હાજર હતા, અમારી પહેલાના હાજર હતા. અને ધારાસભ્ય જેવી કાકડિયા તો અગાઉના સપ્તાહમાં જે નક્કી થયેલા સમય પ્રમાણે આગલી અઠવાડિયે પણ તેઓ અમારી રાહ જોઈને મુખ્યમંત્રી કાર્યાલયે હતા. તેઓ અમને ફોન કરેલો, પરંતુ વરસાદી માહોલના કારણે અમે નહોતા પહોંચી શક્યા. આજે પણ જ્યારે આ વખતે અમે ગયેલા હતા ત્યારે અમારી અગાઉ આપણે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા પણ હાજર હતા અને અનેક લોકો જ્યારે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે આવેલા હતા, એમાંથી
ધારી પત્રકાર સંઘને ક્યાંક ને ક્યાંક મહત્વ પણ આપવામાં આવેલું અને બોલાવવામાં આવેલા કે ધારીથી કોણ કોણ આવેલું છે, આવી જાઓ. એટલે અમને પણ લવાઈ લાગી કે એટલા બધા લોકો મુખ્યમંત્રી શ્રીની રાહ જોઈને બેઠેલા છે, એમને પણ મળવાનું છે, એમને પણ રજૂઆત કરવાની છે, પરંતુ આ આવી રીતના કેમ? પરંતુ બીજી સેકન્ડે એક મગજની અંદર જવાબ આવે છે કે આપણે આપણા માટે નહીં પણ લોકોના માટે, આપણે આપણા માટે નહીં પરંતુ લાખો લોકો માટે આજે જ્યારે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે આવેલા છે ત્યારે એ બાબતની નોંધ મુખ્યમંત્રી કાર્યાલયે પણ લીધેલી છે કે જે લોકો ધારીના પત્રકાર સંઘ આવેલું છે, અમરેલી બ્રોડગેજ કમિટી આવેલી છે, એ તેઓ પોતાના માટે નહીં પરંતુ લાખો લોકોની આશાઓ, લાખો લોકોની અપેક્ષાઓ લઈને આપણને મળવા માટે આવેલા છે. આ કોઈ પોતાના અંગત સ્વાર્થ માટે આવેલા નથી. એટલા માટે હવે આપ સૌને કહી દઉં કે આવનારા સપ્તાહની અંદર આપણું અભિયાન છે એ નિરંતર શરૂ રાખવાનું છે અને એ માટે ધારી શહેરના નબાપરા વિસ્તાર, જે ધારી નગરપાલિકા વિસ્તારમાં આવેલો નબાપરા વિસ્તાર ખાતે એક રાત્રિ આપણે લોકોની જનજાગૃતિ માટેના અભિયાન સ્વરૂપ એક મીટિંગ રાખવાની છે. આ મીટિંગમાં પણ આપ સૌ જરૂરથી આવજો. આપણું મિશન છે, આપણું અભિયાન છે, કોઈ આંદોલન નથી અને આ અભિયાન આંદોલન તરફ જાય તો ધારી પત્રકાર સંઘ એના માટે એક રતિભાર પણ જવાબદાર નથી. જે લોકોને અભિયાનને આંદોલન તરફ લઈ જવું હોય અથવા તો આંદોલન થકી બ્રોડગેજ લેવી હોય, એ પોતાના જે રસ્તા અલગ છે અને એ અલગ રસ્તે તેઓ સરકારની સામે વિરોધ પણ કરી શકે છે. એની અંદર ધારી પત્રકાર સંઘ એક રતિભાર પણ સામેલ નથી. અને હા, હજુ પણ આપ સૌ આ વિડીયો નિહાળીને ક્યાંક ને ક્યાંક નેગેટિવ કોમેન્ટ પણ જરૂરથી કરશો, કારણ કે જેવી રીતના પોઝિટિવ લોકો છે, અમારી મહેનત સામે જોવે છે, અમારી લગન સામે જોવે છે, અમારા ધ્યેયની સામે જોવે છે, એવી જ રીતના ક્યાંક ને ક્યાંક લોકો એવા પણ છે કે જેની પાસે નેગેટિવ વાતો છે ને નેગેટિવ વાતો કોમેન્ટ બોક્સમાં જરૂરથી આવવાની છે. પરંતુ ધારી પત્રકાર સંઘ જ્યારે મુખ્યમંત્રી કાર્યાલય સુધી ગયેલો ત્યારે પોતાના પર્સનલ સ્વખર્ચે ગયેલો હતો, લોકોના માટે ગયેલો હતો, લાખો લોકોની આશાઓ લઈને તેઓ ગયેલો હતો અને મુખ્યમંત્રીને જે રજૂઆતો કરી હતી ત્યારે અમે પણ આશા રાખીએ છીએ કે અમારી આ રજૂઆત માનનીય મુખ્યમંત્રી શ્રી વહેલામાં વહેલી તકે અમારી રજૂઆતને, જે યોગ્ય માંગણીને, અમારી લાગણીને, જે અમારી માંગ છે એને પૂરી કરવા માટે મુખ્યમંત્રી શ્રી નિર્ણય લે એવી આશા અને અપેક્ષા સાથે આપ સૌને આ વિડીયો મોકલાવી રહેલા છીએ.